તો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ ધાનેરા, ડીસા, સાંતલપુર, પાટણ અને રાધનપુરના પૂર પીડિતોની મુલાકાત લેશે। રાહુલ ગાંધીની સાથે ગુજરાતના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ જોડાશે। મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી 2 વાગે ધાનેરાની મુલાકાત લેશે, જ્યાં પીડિતોને મળ્યા બાદ થરા ખાતે રવાના થશે। એ પછી 3:30 વાગ્યા આસપાસ રાધનપુર, સાંતલપુર ખાતે જશે। રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ જોડાશે। આ મુલાકાત દરમિયાન રાહુલ નિરીક્ષણ કરશે અને લોકોને સરકાર તરફથી મદદ મળી રહી છે કે કેમ તેની સ્થિતિનો ચિતાર મેળવશે। આ સાથે જ 50 ગામના પૂર પીડિતો અસરગ્રસ્તો સાથે સંવાદ પણ કરશે। વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, સ્થાનિક તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ તેમજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? જી, જે પ્રકારની સ્થિતિ બનાસકાંઠા અને પાટણમાં ઊભી થઈ છે વરસાદી પુનરાવર્તન બાદ, અને એ જ સ્થિતિનો ચિતાર મેળવવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે। સૌપ્રથમ તેઓ રાજસ્થાન જનાર છે અને ત્યારબાદ તેઓ ગુજરાતમાં આવનાર છે। ધાનેરા, થરા અને એ સિવાયના બીજા કેટલાક જે વિસ્તારો છે ત્યાંનો તેઓ મુલાકાત લેનાર છે અને પોતાની જે પૂર પીડિતો પ્રત્યેની જે સંવેદના છે તે પણ તેઓ અહીંયા જે પૂર પીડિતો છે એમની સમક્ષ તેઓ રજૂ કરશે। આ બાદ કોંગ્રેસ દ્વારા જે રાહત કીટ તૈયાર કરવામાં આવી છે એ રાહત કીટનું પણ તેમના દ્વારા વિતરણ કરવામાં આવનાર છે। અને આ સિવાય તેઓ કારણ કે જ્યારથી જ જે પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એ 500 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગતકાલે જ રાજ્ય સરકાર દ્વારા વધુ 1500 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર આર્થિક રાહતનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે હવે કયા જે મુદ્દાઓ છે કે જેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચી નથી, અને એ તમામ જે મુદ્દાઓ છે એ બાબતની આજે રાહુલ ગાંધી વધારે રજૂઆતો પણ કરે તેવી શક્યતાઓ છે। જી નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।